નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો કમોસમી વરસાદની નવી આગાહી છે। તો હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે તે પ્રમાણે 3 થી લઈને 10 મે દરમિયાન ઉત્તર ગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ પડશે। તો ઉત્તર ગુજરાતમાં 3 અથવા તો 4 મેના દિવસે વરસાદની આગાહી છે। તો કચ્છમાં પણ 3 થી લઈને 6 મે દરમિયાન કરા સાથે વરસાદ પડી શકે છે। તો આ સિવાય અમદાવાદ અને ગાંધીનગરમાં પણ 5 થી લઈને 10 મેની વચ્ચે વરસાદ આવી શકે છે। તો 3 થી લઈને 10 મે વચ્ચે ઘણા બધા વિસ્તારોમાં ગાજવીજ અને પવન સાથે વરસાદ પડવાની આગાહી આપી છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ગેસ સિલિન્ડરો સસ્તા થયા। જી હા દોસ્તો, ઇન્ડિયન ઓઇલે એલપીજી ગેસના ભાવમાં સુધારો કર્યો છે। તો ગઈકાલથી 19 કિલોગ્રામનું કોમર્શિયલ સિલિન્ડર સસ્તું થયું છે। તો કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં 17 રૂપિયાનો ઘટાડો થયો છે। તો કોલકાતામાં કોમર્શિયલ સિલિન્ડરની કિંમત હવે 1868 રૂપિયા, દિલ્હીમાં 1947 રૂપિયા, જ્યારે મુંબઈમાં તેની કિંમત 1699 રૂપિયા થઈ ગઈ છે, જ્યારે ચેન્નઈમાં 1921 રૂપિયાના બદલે 1900 રૂપિયા થઈ ગઈ છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર, પાકિસ્તાનની આર્મીની યુટ્યુબ ચેનલો ભારતમાં બેન થઈ। જી હા દોસ્તો, પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારત પાકિસ્તાન વિરુદ્ધ સતત કડક નિર્ણયો લઈ રહ્યું છે। તો ગઈકાલે ભારતે પાકિસ્તાન માટે તેનું હવાઈ ક્ષેત્ર બંધ કરી દીધું હતું, જ્યારે ગઈકાલે સવારે જે પાકિસ્તાનની આર્મીની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ ઉપર પણ ભારતમાં બ્લોક કરી દીધી છે। તો આ પહેલા પણ કેન્દ્ર સરકારે ઘણી બધી પાકિસ્તાની સેલિબ્રિટીના પણ યુટ્યુબ ચેનલો અને પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજાના ટ્વિટર હેન્ડલને પણ બ્લોક કરી દીધા હતા। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। એટીએમમાંથી પૈસા ઉપાડવા પર વધુ ચાર્જ લાગશે। જી હા દોસ્તો, જો તમે એટીએમમાંથી પૈસા ઉપાડો છો તો ધ્યાનમાં રાખો કે મહિનામાં કેટલા ટ્રાન્ઝેક્શનો કરો છો। તો ગઈકાલથી 1 મેથી મેટ્રો શહેરોમાં દર મહિને માત્ર 3 વખત જ ફ્રીમાં એટીએમમાંથી ટ્રાન્ઝેક્શન કરી શકશો। તો તમે નોન મેટ્રો શહેરોમાં છો તો 5 વખત ટ્રાન્ઝેક્શન કરી શકશો। તો ત્યારબાદ બેંકો દરેક ટ્રાન્ઝેક્શન ઉપર 23 રૂપિયા સુધીનો ચાર્જ વસૂલ કરી શકે છે। જો કોઈ ગ્રાહક એટીએમ ઉપર બેલેન્સ ચેક કરે છે તો પણ તેને 7 રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડી શકે છે, તે પહેલા 6 રૂપિયાનો હતો। ત્યાર પછી આગળ દોસ્તો વધુ એક સૌથી અગત્યના સમાચાર, ભારતે પાકિસ્તાનને મોટો ફટકો આપ્યો। જી હા દોસ્તો, પહેલગામ આતંકવાદી હુમલાને લઈને ભારતે મોટું પગલું ભર્યું છે। તો ભારતે પાકિસ્તાનની નેવિગેશન સિસ્ટમને મોટો ફટકો આપ્યો છે। તો મળતી માહિતી અનુસાર ભારતે પાકિસ્તાની સેનાના વિમાનો દ્વારા ઉપયોગમાં લેવાતા ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમના સિગ્નલોને વિક્ષેપિત કરવા માટે અદ્યતન જામિંગ સિસ્ટમ તૈનાત કરી છે। તો તેને પશ્ચિમી સરહદ ઉપર તૈનાત કરવામાં આવ્યા છે। ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચાર વિશે વાત કરવામાં તો કંડલા એરપોર્ટ રહ્યું સૌથી ગરમ સ્થળ। જી હા દોસ્તો, ગુજરાતમાં હાલ આકરી ગરમી પડી રહી છે। તો આની વચ્ચે સૌથી વધારે તાપમાન 45.5 ડિગ્રી સાથે કંડલા એરપોર્ટ ઉપર નોંધાયું છે। તો ત્યાર પછી રાજકોટમાં 44.7 ડિગ્રી, અમરેલીમાં 44 ડિગ્રી, અમદાવાદમાં 43.7 ડિગ્રી, ગાંધીનગરમાં 43.6 ડિગ્રી, ડીસામાં 43.7 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરમાં 42.5 ડિગ્રી, વડોદરામાં 42 ડિગ્રી તેમજ ભુજમાં 42.5 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 43.7 ડિગ્રી અને કેશોદમાં 40.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે। તો દોસ્તો તમારા વિસ્તારનું અંદાજિત તાપમાન કેટલું હશે ફટાફટ નીચે અમને કોમેન્ટમાં જણાવજો। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। આતંકવાદ સામે અમેરિકા ભારતની સાથે છે। જી હા દોસ્તો, યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટ દ્વારા જારી કરાયેલા એક નિવેદન અનુસાર યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રૂબિયોએ આ મુશ્કેલ સમયમાં ભારતને અમેરિકાનો નજીકનો ભાગીદાર ગણાવ્યો છે અને આતંકવાદ સામેની લડાઈમાં બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક સહયોગને પણ વધુ મજબૂત બનવાની ખાતરી પણ આપી છે। તો આ ઉપરાંત યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રૂબિયોએ કહ્યું કે આતંકવાદ સામેની લડાઈમાં અમેરિકા ભારતની સાથે ઊભું છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર, પાકિસ્તાનને સમુદ્રમાંથી હુમલાનો ડર છે। તો 25 જેટલા વિમાનો ગોઠવ્યા। જી હા દોસ્તો, હુમલાની આશંકા વચ્ચે પાકિસ્તાને તેના પશ્ચિમી ગ્વાદર બંદર ઉપર સુરક્ષા કડક કરી દીધી છે।
તો પાકિસ્તાને કરાચી એરબેઝ ઉપર ચીનમાં બનાવેલા 25 J-10C તેમજ JF-17 ફાઇટર જેટ તૈનાત કર્યા છે। તો હુમલાની સ્થિતિમાં આ જેટ વિમાનો થોડીવારમાં બચાવ કાર્ય માટે ગ્વાદર બંદર સુધી પહોંચી શકે છે। તો સૂત્રો દ્વારા જણાવ્યું છે કે પાકિસ્તાન આ સિદ્ધાંત ઉપર કામ કરી રહ્યું છે કે ભારત સમુદ્ર દ્વારા મોટો હુમલો કરી શકે છે। ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં તો અંબાલાલની ભારે આગાહી। તો ગુજરાતમાં આ વિસ્તારોમાં થશે ગાજવીજ સાથે વરસાદ। જ્યાં દોસ્તો ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરી છે। તો હવામાન વિશેષજ્ઞ અંબાલાલે કહ્યું કે આ વખતે ભારે વરસાદની શક્યતા રહેશે। તો ભર ઉનાળે ચોમાસાના દર્શન થશે, જેમાં કચ્છના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। તો આ સિવાય મધ્ય ગુજરાતમાં પણ કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની સંભાવનાઓ છે। તો અમદાવાદમાં પણ ઘણા બધા ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। મિલ્ક પ્રોડક્ટના પ્રોસેસિંગ પ્લાન્ટનું ખાતમુહૂર્ત થયું। જ્યાં દોસ્તો ગઈકાલે ગોધરામાં પંચામૃત ડેરીના UHT મિલ્ક પ્રોડક્ટના પ્રોસેસિંગ પ્લાન્ટનું ખાતમુહૂર્ત CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરાયું છે। તો દૈનિક 6 લાખ લીટરની ક્ષમતાનો ખુલ્લી ઓટોમેટિકલી આ પ્લાન્ટ આધુનિક ટેકનોલોજીથી શુદ્ધ હશે, જેમાં બનેલી દૂધની બનાવટો અમૂલ બ્રાન્ડ હેઠળ વેચાશે। તો આ પ્રોડક્ટ્સનું બજારમાં સારી કિંમતે વેચાણ કરીને દૂધ ઉત્પાદકોને વધુ વળતર આપી શકાશે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર। લાલપુર તાલુકામાં તંત્રનું બુલડોઝર ફર્યું। જ્યાં દોસ્તો જામનગર જિલ્લાના લાલપુર તાલુકામાં તંત્રનું બુલડોઝર ફર્યું હતું। તો જોગવડ ગામમાં 1.14 કરોડની સરકારી જમીન પરના દબાણો હટાવવામાં આવ્યા છે। તો જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરના માર્ગદર્શન હેઠળ સરકારી જમીન ઉપરના દબાણો દૂર કરવાની મુહિમ ચાલી હતી। તો જોગવડ ગામમાં સરકારી ખરાબાના રેવન્યુ સર્વે નંબર 223 અને 231માં કેટલાક લોકોએ દબાણ કર્યું હતું। તો તંત્રએ આ દબાણો દૂર કરીને જમીનનો કબજો પુનઃ મેળવ્યો છે। ત્યારબાદ દોસ્તો આગળના બીજા સમાચાર હેડલાઇન સમાચાર ઉપર કરવામાં આવે તો ગ્રામ્ય હસ્તકલા તેમજ હાથશાળા કલાકારોને ગરવી ગુર્જરીનો સાથ મળ્યો છે। તો વર્ષ 2024-25માં સતત બીજા વર્ષે પણ રેકોર્ડ બન્યો છે, જેમાં ₹31.47 કરોડનું વેચાણ થયું છે। તો ત્યાર પછી સુરેન્દ્રનગરમાં આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ 2025 હેઠળ ગુજરાતના સ્થાપના દિવસે એટલે કે ગઈકાલે વિવિધ ધાર્મિક સ્થળોએ સ્વચ્છતા અભિયાનનું પણ આયોજન કરાયું છે। તો ત્યારબાદ ગોધરા ખાતે રાજ્ય કક્ષાના ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી પણ થઈ છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। આતંકવાદીઓને વીણીને મારીશું। જ્યાં દોસ્તો દિલ્હીમાં એક કાર્યક્રમને સંબોધિત કરતી વખતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પહેલગામ હુમલા વિશે કહ્યું કે જે લોકોએ હુમલો કર્યો છે તેમણે બક્ષવામાં આવશે નહીં। તો અમે દરેક આતંકવાદીઓને એક પછી એક મારી નાખીશું। તો આતંકવાદીઓનો યોગ્ય જવાબ પણ મળશે। તો આતંકવાદને મૂળમાંથી નાબૂદ ન થાય ત્યાં સુધી લડાઈ ચાલુ રહેશે। તો આ સિવાય તેમણે વિશેષમાં કહ્યું કે આતંકવાદ સામે અમારી ઝીરો ટોલરન્સ નીતિ છે। ત્યાર પછી આગળ દોસ્તો વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। એપ્રિલ મહિનામાં GST કલેક્શનમાં થયો વધારો। જ્યાં દોસ્તો ગયા મહિને GST કલેક્શન વધીને 2.37 લાખ કરોડ રૂપિયાના સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચ્યું છે। તો સરકારે ગઈકાલે પોતાના આંકડા જાહેર કર્યા હતા, જેમાં GST કલેક્શનનો દર 12.6% નોંધાયો હતો, જે 17 મહિનામાં સૌથી વધારે છે। તો એક સમાચાર અનુસાર એપ્રિલ 2024માં GST કલેક્શન ₹2.10 લાખ કરોડ હતું, જે 1 જુલાઈ 2017ના રોજ પરોક્ષ કર પ્રણાલીના અમલીકરણ પછી આ બીજો સૌથી મોટો GST સંગ્રહ છે। તો માર્ચ 2025માં પણ આ જ સંગ્રહ ₹1.96 લાખ કરોડનો હતો। ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો ગઈકાલે રાત્રે ભૂપેન્દ્ર પટેલે વડોદરામાં રાત્રિ રોકાણ કર્યું હતું। તો રાજ્યના CM ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે વડોદરામાં રાત્રિ રોકાણ કર્યું। તો સામે આવેલી માહિતી અનુસાર આજે CM ભૂપેન્દ્ર પટેલ 1156 કરોડના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે। તો આ ઉપરાંત તેઓ મંગલ પાંડે બ્રિજ પાસે વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંતર્ગત ચાલી રહેલી કામગીરીનું પણ નિરીક્ષણ કરશે। તો તંત્ર દ્વારા મુખ્યમંત્રી વિશ્વામિત્રી પ્રોજેક્ટની કામગીરી જોઈને ખુશ પણ થઈ જાય તે માટે નિરીક્ષણ સ્થળે કામગીરી કરવામાં આવી રહી છે।
તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ધરમપુરમાં કોંગ્રેસને મોટો ઝટકો. તો ધરમપુર શહેરમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો હતો. તો શહેર કોંગ્રેસના પ્રમુખ મુકેશ આહિર ગઈકાલે ભાજપમાં જોડાયા હતા. તો આ ઉપરાંત 20થી વધારે કાર્યકરો સાથે પણ ભાજપને જોડાયા છે. તો મુકેશ આહિરે જણાવ્યું છે કે તેમણે ધરમપુરના સર્વાંગી વિકાસ માટે આ નિર્ણય લીધો છે. તો વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારા અને અન્ય નેતાઓએ તેમને ભાજપના ખેસ પહેરાવીને પક્ષમાં આવકાર્યા હતા. તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે આ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું. જી હા દોસ્તો, સીએમ ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે પંચમહાલના હાલોલ ખાતે રૂબામીન કંપનીના વેસ્ટ લિથિયમ અને આયન બેટરી રિસાયકલિંગ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું છે. તો ઇન્ડસ્ટ્રી 4.0 સિસ્ટમ ઉપર સંચાલિત આ યુનિટ થકી લિથિયમ, કોબાલ્ટ, મેંગેનીઝ, કોપર, ગ્રેનાઇટ વગેરે ક્રિટિકલ મેટલ્સ એક્સટ્રેક્ટમાં કરાશે, જેનો એડવાન્સ્ડ કેમિસ્ટ્રી અને સ્ટ્રેટેજિક ઇન્ડસ્ટ્રીયલ એપ્લિકેશન્સમાં પુનઃઉપયોગ કરી શકાશે. તો આ ફેસિલિટીમાં વધુ ₹600 કરોડનું રોકાણ પણ થશે. ત્યાર પછી દોસ્તો ઝડપથી આગળના બીજા સમાચાર વિશે વાત કરવામાં તો જો કરેંગે જાતિ કી બાત ઉन्हें मारूंगा लात. જી હા દોસ્તો, કેન્દ્ર સરકારે બુધવારે કેબિનેટની બેઠકમાં જાતિગત વસ્તી ગણતરીની જાહેરાત કરી છે. તો સરકારના આ નિર્ણયે બધાને ચોંકાવ્યા છે, કારણ કે ભાજપ સતત જાતિગત ગણતરીનો વિરોધ કરી રહી હતી. તો આ બધાની વચ્ચે નીતિન ગડકરીએ નાગપુરમાં આપેલું એક જૂનું ભાષણ વાયરલ થયું છે. તો તેમાં ગડકરીએ કહ્યું હતું કે જે કોઈ જાતિ વિશે વાત કરશે તો હું લાત મારીશ. તો વ્યક્તિગત નું મૂલ્ય જાતિ, ધર્મ, ભાષા કે લિંગના આધારે નક્કી ન થવું જોઈએ. તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. મે મહિનામાં પણ ગરમી ભૂકા બોલાવશે. જી હા દોસ્તો, મે મહિનામાં ભારતના મોટાભાગના ભાગોમાં તાપમાન સામાન્ય કરતાં વધુ રહેવાની ધારણા છે. તો આઈએમડી એટલે કે ભારતીય હવામાન વિભાગે જણાવ્યું છે તે અનુસાર ગુજરાત, રાજસ્થાન, હરિયાણા, પંજાબ, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં ગરમીના દિવસોની સંખ્યા સામાન્ય કરતાં 4 દિવસ વધુ રહેવાની પણ ધારણા વ્યક્ત કરી છે. તો બીજી તરફ રાજસ્થાન અને બાડમેરમાં ગરમીએ એપ્રિલનો પણ 11 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. તો ગઈકાલના દિવસનું તાપમાન 46.8 ડિગ્રી નોંધાયું હતું. તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે ભારતીય સિનેમા વિશ્વના દરેક ખૂણે પહોંચ્યું છે. જી હા દોસ્તો, પીએમ મોદીએ વ્યવસ સમિટ 2025માં તમામ કલાકારો, કન્ટેન્ટ ક્રિએટર, સર્જનાત્મક વિચારધારકોને સંબોધિત કર્યા હતા. તો પ્રધાનમંત્રીએ કહ્યું કે આજે 100થી વધારે દેશોના કલાકારો, રોકાણકારો અને નીતિ ઘડનારાઓ મુંબઈમાં એક છતની નીચે ભેગા થયા છે. તો અમે ટેલેન્ટ અને ક્રિએટિવિટીની વૈશ્વિક ઇકોસિસ્ટમનો પાયો નાખી રહ્યા છીએ. તો વ્યવસાય દરેક કલાકાર અને સર્જક માટે એક ગ્લોબલ પ્લેટફોર્મ છે. તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે. ભારતીય નૌકાદળે યુદ્ધ જહાજોને એલર્ટ ઉપર રાખ્યા છે. તો કોસ્ટગાર્ડ પણ તૈનાત. જ્યાં દોસ્તો સમાચાર એજન્સી એનઆઈએ અનુસાર ભારતીય નૌકાદળે અરબી સમુદ્રમાં અભ્યાસ શરૂ કર્યો છે. તો કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરવા માટે યુદ્ધ જહાજોને એલર્ટ ઉપર રાખવામાં આવ્યા છે. તો છેલ્લા કેટલાક દિવસોમાં અરબી સમુદ્રમાં જહાજી વિરુદ્ધ અને વિમાનો વિરુદ્ધ ગોળીબારોનો પણ અભ્યાસ કરવામાં આવ્યો હતો. તો ગુજરાત નજીક આંતરરાષ્ટ્રીય દરિયા સરહદ નજીક કોસ્ટગાર્ડને પણ તૈનાત કરવામાં આવ્યા છે. ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર કોરોના વાયરસ અંગે ચીનનું મોટું નિવેદન. જ્યાં દોસ્તો ચીને બુધવારે એક નવું સરકારી શ્વેતપત્ર બહાર પાડ્યું છે, જેમાં કોરોના વાયરસની ઉત્પત્તિ અમેરિકાથી થઈ હોવાની વાત કરી છે. તો ગયા મહિને યુએસ સરકારે પણ એક નવી વેબસાઇટ શરૂ કરી હતી, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે કોરોના વાયરસ સંભવતઃ વુહાનની એક પ્રયોગશાળામાંથી ઉદ્ભવ્યો હતો. તો આ પછી ચીને પણ આ શ્વેતપત્ર બહાર પાડ્યું છે. તો આ પહેલા પણ અમેરિકાએ અનેક વખત દાવો કર્યો હતો. તો હવે ચીને પણ અમેરિકા ઉપર આરોપો લગાવ્યા છે. ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચાર વિશે વાત કરવામાં આવતું આરબીઆઈને હજુ પણ વ્યાજદર ઘટાડવાનો અવકાશ. જ્યાં દોસ્તો ફુગાવાના આંક અને વૃદ્ધિની આસપાસની ઊંચી અનિશ્ચિતતાઓને જોતા ભારતની મધ્યસ્થ બેંક રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈ પાસે વ્યાજદરમાં વધુ ઘટાડો કરવાનો અવકાશ છે. પરંતુ કોઈ પણ વધુ રાહત આપતા પહેલા ઘણો વિચાર કરવો પડશે અને સાવચેતીપૂર્વક આગળ વધવું પડશે, તેવું નિવેદન દેશની વ્યાજ નિર્ધારણ પેનલના બહારના એક સભ્યએ જણાવ્યું હતું.
તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। સૌથી સસ્તું ચેતક ઇલેક્ટ્રોનિક સ્કૂટર લોન્ચ થયું। જ્યાં દોસ્તો ભારતમાં સૌથી મોટી ઇલેક્ટ્રિક સ્કૂટર વેચાતી કંપનીઓમાંની એક બજાજે તેનું સૌથી સસ્તું ઇલેક્ટ્રોનિક સ્કૂટર લોન્ચ કર્યું છે। તો નવા સ્કૂટરના લોન્ચિંગ પછી ઓલા, અથેર અને ટીવીએસ જેવી લોકપ્રિય કંપનીઓનું ટેન્શન વધી ગયું છે। તો આ નવું સ્કૂટર ચેતક 35 શ્રેણીનું સૌથી સસ્તું વેરિયન્ટ છે। તો નવા ઇલેક્ટ્રોનિક સ્કૂટરને ચેતક 3503 નામ પણ આપવામાં આવ્યું છે। તેમાં 3.5 કિલોવોટ અવરની બેટરી પણ છે, જે એક ચાર્જ ઉપર 155 કિલોમીટરની રેન્જ પણ આપે છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। મુકેશ અંબાણીનો ત્રાસ યથાવત રહ્યો। જ્યાં દોસ્તો વિશ્વભરમાં ભારે આર્થિક ઉથલપાથલ વચ્ચે ભારતીય ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ એશિયાના સૌથી ધનિક વ્યક્તિનું બિરુદ જાળવી રાખ્યું છે। તો ફોર્બ્સના અબજોપતિઓની યાદી અનુસાર અંબાણી 106.05 બિલિયન ડોલરની કુલ સંપત્તિ સાથે વિશ્વના 14મા સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે। તો બીજી તરફ ગૌતમ અદાણી 61.1 બિલિયન ડોલરની કુલ સંપત્તિ સાથે વિશ્વના 25મા સૌથી ધનિક વ્યક્તિ અને ભારતમાં પણ બીજા ક્રમે છે। ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી આગળ વાત કરવામાં તો કેદારનાથ ધામને શણગારવામાં ગુજરાતીઓનો હાથ છે। જ્યાં દોસ્તો કેદારનાથ મંદિરના દ્વાર 2 મેથી એટલે કે આજના દિવસથી ખુલવા જઈ રહ્યા છે। તો આ પહેલા આ મંદિરને ફૂલોથી શણગારવામાં આવ્યું છે। તો જેમાં વડોદરાથી ગયેલી એક ટીમનો હાથ છે। તો આ ટીમમાં આખા ગુજરાતમાંથી ગયેલા 220 જેટલા વોલન્ટિયર સામેલ પણ છે। તો તેમણે 45 પ્રકારના 10,000 કિલોથી વધારાના ફૂલો મંદિરનો શણગાર કર્યો છે। તો આ ફૂલો ભારતના 8 રાજ્યો અને થાઈલેન્ડ, શ્રીલંકા, નેપાળથી આવ્યા છે। તો મંદિરના સજાવટ પાછળ 22 લાખથી વધારે રૂપિયાનો ખર્ચ પણ થયો છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। યુએસએ જીડીપીમાં 0.3% ઘટાડો કર્યો। જ્યાં દોસ્તો ડોનાલ્ડ ટ્રમ્પની નવી ટેરિફ નીતિના કારણે શરૂ થયેલા ટેરિફ યુદ્ધ વચ્ચે યુએસ અર્થતંત્ર વિશે ખરાબ સમાચાર છે। તો વાણિજ્યક વિભાગના અહેવાલ અનુસાર વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં અમેરિકાના જીડીપીમાં 0.3% ઘટાડો થયો છે। તો યુએસ માટે 2022ના પ્રથમ ત્રિમાસિક ગાળા પછીના નકારાત્મક વૃદ્ધિનો પ્રથમ ત્રિમાસિક ગાળો હતો। તો સરકારી આંકડાઓ દર્શાવે છે કે 2024ના ચોથા ક્વાર્ટરમાં વાસ્તવિક જીડીપી તેના વર્તમાન સ્તરથી 2.4% ઘટી હતી। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। ભાજપમાં ભડકો તો 11 કાઉન્સિલરોના રાજીનામા। જ્યાં દોસ્તો ધોળકા નગરપાલિકાના 11 ભાજપના કાઉન્સિલરોએ આંતરિક વિખવાદના કારણે રાજીનામા આપતા રાજકીય ગરમાવો ઊભો થયો છે। તો કાઉન્સિલરોએ રજૂઆત છતાં પણ કામ ન થતા અસંતોષ વ્યક્ત કર્યો હતો। તો તેઓએ રજિસ્ટર વિભાગમાં રાજીનામા સોંપ્યા હતા। જો કે એક કાઉન્સિલરે રાજીનામું પણ પાછું ખેંચ્યું છે। તો સત્તા પક્ષના કાઉન્સિલરોના રાજીનામા બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે। તો ગુપ્ત મીટિંગો પણ યોજાઈ રહી છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। પાકિસ્તાનીઓ માટે મોદી સરકારનો મોટો નિર્ણય। જ્યાં દોસ્તો પાકિસ્તાની નાગરિકો માટે રાહતના સમાચાર છે। તો ભારતના ગૃહ મંત્રાલયે એક નવો આદેશ જારી કર્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાની નાગરિકો આગામી આદેશ સુધી અટારી બોર્ડર ઉપરથી મુસાફરી કરી શકશે। તો પાકિસ્તાની નાગરિકોની પરત ફરવાની અંતિમ તારીખમાં પણ લંબાવવામાં આવી છે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। 143 જેટલી મહિલાઓ એમપી તેમજ એમએલએ સામે કેસો નોંધાયેલા છે। જ્યાં દોસ્તો એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ એટલે કે એડીઆર દ્વારા જારી કરેલા તાજેતરના રિપોર્ટ્સ અનુસાર ભારતમાં 143 મહિલા સાંસદો અને ધારાસભ્યો સામે ગુનાહિત કેસો નોંધાયેલા છે, જે કુલ મહિલાઓના 28% છે। તો આમાંથી 78 મહિલા ધારાસભ્યો તેમજ સાંસદો સામે હત્યાના પ્રયાસો, અપહરણ તેમજ અન્ય ગંભીર ગુનાઓના પણ કેસો નોંધાયેલા છે। તો ગોવા અને તેલંગાણામાં મહિલાઓ સામે ગુનાહિત કેસોની ટકાવારી સૌથી વધારે છે।